તો ભાઈ આપણે સચિનભાઈને ઉપાડી અમારે એક પાડો મરી ગયો ને તે અમારે ડાયરો કરવાનો છે. તમે ભાઈ ડાયરા વાળા બોલો ઈ કહું ની ઓગળભાઈ ડાયરા વાળા ઓગળભાઈ ઓલું ભૂંગળું લઈને ગાય. ઉભારો મને એટલું બધું તમે યાર તમે તો આ તમે આવું બોલો તમે ગાવ તો શું બોલો પાછો કાપી નાખ્યો. તો આવો 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 મને ખબર જ હતી તમે થંબનેલ જોઈને વ્લોગ જોવા આવ્યો છે. હવે આવી ગયા તો પૂરો વ્લોગ જોઈ નાખજો અને મજા જ આવી છે આ વ્લોગમાં. આપણે આજે કોની માથે પ્રેન્ક કરવાનો છે તો તમને ખબર પડી જ ગઈ છે થંબનેલ જોઈને. તો ભાઈ આપણે સચિનભાઈને ઉપાડી લેવાના છે અને પ્રેન્ક કોલ કરવાનો છે એની માટે. એટલો આમ કોમેડી કરવાનું છે ને આજ મજા જ આવી જાય. પણ તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઈક ઠોકી દેજો અને પૂરો વ્લોગ જોજો તો જ મજા આવશે. હાલો વધારે કંઈ ભવાઈ નથી કરવી, આપણે સીધા આપણે સચિનભાઈને ફોન કરીએ. આ એટલા પકવવાના છે ને એને કે આમાં મણી કાઢ લેવાની છે હમવાય એથી. સમજ રહ્યો હાલો હવે ફોન કરીએ આપણે. હાલો નંબર આવી ગયા. નજીક હોય નજીક. हेलो जय माता जी. बहुत तेज हो रहा है. डायरा वाला बोलो. અમારે એક પાડો મરી ગયો ને તે અમારે ડાયરો કરવાનો છે. ડાયરા વાળા ઓગળભાઈ બોલો ને. તમારું કાર્ડ અમને આપ્યું ને પણ તમારું કાર્ડ અરે હમણાં અમારો અહીંયા સંબંધી છે ને એને તમારું કાર્ડ આપ્યું અમને ને એ ભાઈ એમ કીધું કે આ ડાયરા વાળા છે તમારા આ કાર્ડમાં નંબર છે ને એમાં ફોન કરવાનો એ કે કેમ મજાક કરો મની ભાઈ ને. હવે તમારે અમારે પાડો મરી ગયો ને એની વાહે અમારે રામધૂન ઈ ભાઈ મારી બાજુમાં જ બેઠા આગળ જમવા ગયા. કેમ તમારે ઓર્ડર વધી ગયા? ડાયરો શોપ એટલે હું કપડાની તો તમે ગાવ આમ ડાયરા ગાતા ગાતા કપડા વેચો? कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. ગાળું ક્યાં ગયો પણ એમાં ક્યાં અમને તમને કઈ બીજું તમને અમને કઈ ગાળ દીધી તમે ગાળું તો તમે આ તો તમારું આપણે ઓલું પકાવવાડી આપણે અહીંયા ઓલી વાડી નથી પકાવવાડી. તમે ભાઈ ડાયરા વાળા બોલો ઈ કહું ની ઓગળભાઈ ડાયરા વાળા ઓગળભાઈ ઓલું ભૂંગળું લઈને ગાય. ડાયરા વાળા ઓગળભાઈ ઓલું ભૂંગળું લઈને ગાય. ભાઈ ગાળું દઉં આમ જો પ્રેમથી કાપી નાખ ગયેલા. એમાં એવું છે મારો અવાજ છે ને આજ બદલી ગયો છે, શરદી થઈ ગઈ ને એટલે અવાજ નહીં ઓળખે. કેમ કે અમે રાજકોટ ગયા હતા ને એ પછીનો લગભગ આ પહેલી વાર મેં એને કોલ કર્યો. અહીંયા અમે કોલ કર્યો હતો, અવાજ બદલી ગયો એટલે અવાજ નહીં ઓળખે. પાછો કોલ કરી ગયા તો ગાળું દે છે આવ્યું રમકા આવે. આનો સાળો ન કરાય ભાઈ, પાછો એક ટ્રાય મારીએ. ભાઈ તમે ફોન કેમ કાપી નાખો? ભાઈ નંબર હરખો છે આ તમે કાર્ડમાં નંબર જે છાપ્યા એ જ નંબર છે. પણ નંબર નહીં તમારું આખું કાર્ડ આપ્યું આમાં
આમાં આખું કાર્ડ આપ્યું 10 આંકડાનો નંબર છે આમાં લખેલું છે વગડભાઈ ડાયરા વાળા. તમે અભણ લાગો ભાઈ. હવે અભણ તો છે હું અંગૂઠા એટલે જ મેં તમને પૂછ્યું કે તમારે શોપ એટલે તમે કે શોપ કરો દી. હવે શોપ એટલે અમે તો અહીંયા ગામડામાં સાપ કહીએ ને. ये सब क्या देखना पड़ रहा है अच्छा है मैं अंधा हूँ હા તો તમે ગામડાના હોય તો હું શું કરું? તો ભાઈ તમને એવું તમારે ફ્રી વધારે છે એવું છે? હા ફી વધારે છે. હા તો તમે ફ્રી હોય કે બાકી આમ જો અમારે પાડા વાહે ગીત એવા ગાવાના છે ને આમ ગામ આખું ખુશ થઈ જવું જોઈએ. તમારા પૈસા થાય કેજો તમ તારે. 150 रुपया देगा. ભાઈ આમ તમે મને એવું લાગે કે અમે આમ જો અમે અભણ માણસો રહ્યા પણ તમે થોડાક અપશબ્દો બોલો મને યાર. અમે તમારી એટલી રિસ્પેક્ટ કરીએ. अबे क्या बोल रहा है पिलियल बोल હા પણ ભાઈ અમે તમારી રિસ્પેક્ટ કરી. તમે ક્યાં ખોટી જગ્યાએ નંબર લગાડ્યો. હવે તમે આમાં ફોન ન કરતા. તો ભાઈ તમારા કાર્ડ છાપવામાં ધ્યાન રખાય ને તો તમે હેજ ને જ્યાં હોય ને બધીમાં કાર્ડ દો. તમારો પાડો રહ્યો ને એ ભલે નમતારે મરી ગયો. આ રિસ્પેક્ટ ગયો પાડો પણ હવે આમાં ફોન ન કરતા. અપા ઉભા રહો મને એટલું બધું નંબરનો એટલો બધો શોખ હોય ને તો હવે ફોન કરજો આમાં બરોબર. અપા એટલું બધું ઇંગ્લિશ નથી આવડતું. આ તમે હું બોલો એ કે ખબર ય નથી પડતી મને. તમે યાર તમે તો આ તમે આવું બોલો તમે ગાવ તો અહીંયા શું બોલો પાછો કાપી નાખ્યો એલા. जली ना तेरी भी जली ना આ તો એટલે બહુ ગરમ થાય છે. આના જેવો પ્રેન્ક તો કોઈ માથે નથી કર્યો. પાછો કરી આજ એની હણી કાઢ લેવાની છે. હજી એક ટ્રાય મારી દઈએ ને પછી છે ને સોકેટ પાડી દઈએ નકર હવે ફોન નહીં ઉપાડે. તમે શું હે કે નહીં તમારે? ભાઈ અમારે બધું છે પણ તમે યાર ફોન ક્યાં કાપી નાખો. આ ફોન કાપવાની ક્યાં તો ફોન ન કર નકર હમણે ए सुन इधर बेटे बात सुन પણ યાર તમે આવું બધું સારું ગાવ એટલે અમે તમને બરોબર. હવે એમાં ફોન કોટ ન કરતા મગજથી ગયો હો. તમે ઓગળભાઈ બોલો. ઓગળ એલા તમે યાર ગાળું બોલો માં યાર. આમ તમે આમ ગાવ તો અહીંયા ગાળું બોલો એટલી આમ ગાવ ગીત ગાવ તો અહીંયા ગાળું બોલો. હું તમને સમજાવું કે તમે આ ઓગળભાઈને ફોન નથી કર્યો અને કોઈ પાડાના ડાયરા આયા ગાતા નથી બરોબર. આ ડાયરો કપડાની દુકાને તમે રાજકોટ થી બોલો એમ? તમે કરતા નહીં બાકી રાજકોટ થી? હું કેવા માંગુ છું. હા સમજી ગયો. बात तो सही है दौड़ना तो पड़ता है તો હવે તમે રાજકોટ થી બોલો. હા રાજકોટ થી બોલો. મેડમ પ્રો વાણી ટકાની સામે અક્ષર ટોપ નંબર 1 ડાયરો કલેક્શન. कंट्रोल उदय તો તમારે કપડાની દુકાન છે એમ? હા કપડાની દુકાને. તો તમારું નામ ઓગળભાઈ છે? मेरे को तो ऐसा धक धक हो रहा है મારું નામ જે હોય તમારું નામ ગયો તો હાલો આડે આપણે ઓળખાણ કાઢીએ. રાજકોટમાં તમારા જાજા હગા છે. ए उठा ले रे देवा, उठा ले रे बाप. રાજકોટમાં ક્યાં હગા રે તમારી હગા બગાની અમને કહે ના એડ્રેસ આપું યા આટલું માં. એકવાર તમારું નામ દઈ દો ને ખાલી. આપે તો મેં તો ઓગળભાઈને ફોન કર્યો. તમારું નામ દઈ દો એકવાર. ભાઈ નો નંબર નથી. નંબર હડકો જોઈન કરો એમ તમને કહું. તો રાજકોટ તો ડાયરા વાળા તો કપડાની દુકાન છે. વાત સાચી છે. બહુ ફેમસ છે ડાયરા વાળાની દુકાન. પણ મને એમ કે આ લગભગ ડાયરા અમારે તો ડાયરો પાડો મરી ગયો ને મેં ડાયરો કરાવવો. હા તો તમે કરાવો. તમારે જે કરવું એ કરાવો. કતાર કરાવો, ખવાલી કરાવો, જે કરવું એ કરાવો. પણ આ તો બીજા ડાયરા વાળાને લાગ્યો. કપડાની દુકાન વાળાને ડાયરા વાળાને લાગ્યો. તો હવે તમારું નામ તો ગયો તો અમને કઈ ખબર પડે ને. मैं नहीं बताऊंगा. મારું નામ સચિન. સચિનભાઈ? હા સચિનભાઈ ડાયરા વાળા ઓલા સચિન સૂર્યવંશી ને? હા એ પોતે. તો તમારું ઇન્સ્ટાગ્રામમાં ગાંડું હાલે હો ભાઈ. હા ભાઈ અમારું ભલે હાલે ને ફોલો કોણ કરે? તમારે 200 કે તો પૂરાઈ થઈ ગયા ક્યાં હમણાં? 200 તેરો થઈ ગયા. માતાજીની દયાથી થઈ ગયા. તો ભાઈ યાર માતાજીની દયાથી તમારે 200 કે પૂરાય તો ભાઈ તમે એટલી બધી ગાળું કેમ બોલો? તમે કરો હોય એવું ભાઈ. તમને પહેલી વાર પ્રેમથી સમજાવ્યા કે આ નથી બોલતો. તમારે પણ આટલી બધી ગાળું ન બોલાય. ખોટી કાંક લપ થઈ ગયું હોય ને તો કોક હું કરી નાખે કઈ ખબર ન. હક થઈ જાય તો કરી જ લેવાની હોય. લપ થઈ જાય તો ખોટું જિંદગીમાંથી રસ ઉડી ગયો હોય ને તો એટલી ગાળું બોલાય તો લપ કરાય ભાઈ. बस हवा निकल गई. એ વાતે સાચી. અમને રસ નથી પીવામાં આવે. તો ઈ તો વાત બરાબર. કાંઈ વાંધો નહીં. હવે તમે તો યાર સંબંધી નીકળ્યા હું અમારા. કોણ બોલો તમે? યાર હું તો ઓલા ડાયરા વાળાને ફોન કરતો હતો તમને લાગી ગયો. એવું હોય તમે બોલો કોણ? એ તો કે સંબંધી કયો? તમે તો મારા ખાસ મિત્ર નીકળ્યા હું યાર. તમે મને ન ઓળખો એટલો અવાજમાં. કોણ બોલે
બોલે ફોન. અરે રે હવે આ તો અમારે દોસ્તી પર બધું હાવ પાણી પથારી ફરી ગઈ. અરે મિત્ર હોય તો અમે ઓળખી જાય, પણ આ મિત્ર આવું કોઈ દી કરે નહીં અમારી યારે. પણ આ તો ભૂલમાં થઈ ગયું એલા ભાઈ. હવે હું આપણે 5 સ્ટાર કાનુડો બોલું હું તો. વિસ્તાર કાનુડો ક્યાં સુરતથી? હા, સુરતથી. તો મિલુભાઈ એમને भाई मजा आया. હવે મિલુભાઈ ભાઈ એમ ના યાર. પેલા ભરીને દઈ લીધી ને હવે મિલુભાઈ. એમ આમ ન હોય સચિનભાઈ. તો કેમ હોય યાર, તમે કરો હોય એવું યાર. પણ તમે તો આ તો સારું છે. આ તો અમી છે. કોઈક અજાણ્યા વ્યક્તિ આમ ફોન કર્યો તો બિચારા શું કરી નાખે કે આ તમે આવી ભરીને ગાળું દો તો શું કરે. હા ભાઈ અમે સીધા માણસ છીએ, પણ આ તો એકવારમાં સમજાય તો ભાઈ એ તો ભાઈ મેં એમાં એવું છે કે તમારી કમેન્ટ બહુ હતી અમારા યુટ્યુબમાં કે ભાઈ સચિનભાઈ રાજકોટ વાળાને પ્રેમ કરો. તો મેં કીધું હાલો ને એક ટ્રાય મારીએ. જોકે અમારો આપણે બહુ વાતચીત તો નથી થતી એટલે અવાજ નહીં ઓળખી કે. તમે આપણે એક દિવસ 2 વાર ભેગા થઈએ આપણે. પણ હવે તમને ખોટું ન લાગે તો એક વાત કહો, આ તમારું બધું રેકોર્ડિંગ થાય છે ને આ બધું હું યુટ્યુબમાં મૂકવાનો છે. એ ક્યાં કરવાની હતી યાર. તો તમે આ બધી ગાળું દીધી હવે પબ્લિકને મારે કહેવું તો જોઈએ ને કે આ ભાઈ આવી આ હારા હારે હારા ને ખરાબ હારે ખરાબ રહી. तू समझा? हाँ नहीं तू समझा नहीं. એ જો આ લાઈવ રેકોર્ડિંગ ચાલુ છે ભાઈ તમારું. હવે આમાં ઓલું કાંઈક કહી દો તો ઓલું સબસ્ક્રાઇબ કરવાનું લાઈક કરવાનું એટલે હું સવારે ચડાવી દઉં. સારું જણાવી દો, બીજું હોય હું એમાં. કાંઈક કહી દો હવે લાઈક કરવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું. આપણા મિલુભાઈ નું કે યુટ્યુબ ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ બધા કરી નાખજો બધા, બરોબર ને? હવે આમ બીજી વાર કોઈક દી ફોન કરું તો ગાળું ન દેતા હો. પણ તમે મારા નંબરમાં ફોન કરજો, દુકાનના નંબરમાં ન કરતો, મારા નંબરમાં તમારો. એટલે તો મેં દુકાનના નંબરમાં ફોન કર્યો. મેં કીધું તમારા નંબર ઉપર ફોન કરીએ તો તારી ઓળખી જ જાય કેમ કે નંબર સેવ હોય. એ વાત નહીં. આ તો ખબર પડી ગઈ ભાઈ. હવે તમારા શાળા ન કરે. હા ના ભાઈ એવું નહીં. તમે ગાળું કેવી ગયો ભાઈ. અરે હું હાલે બીજું કાંઈ નહીં. હવે ક્યારેક તમે આવા ડાયરા કરવાનું ચાલુ કરી દો. હું કઈ ડાયરો રાજકોટનો. બસ મોજે મોજ, તમે કયો બાકી. બરાબર. હવે આવીએ દિવાળી વિપેર. હવે તમે પેલા સુરત આવો આટો મારવા. અમારે સીઝન ચાલુ થાય હવે દેખું પર. હા. અંદર આપો ફોન તમને પેલા થાય. હવે પેલા તો તમે એટલો ટાઈમ આપ્યો તમારો ખૂબ ખૂબ આભાર. અરે ભાઈમાં એવું થોડું હોય યાર. અરે એ તો આપણે હજાણા બનીને તમને ટાઈમ આપ્યો. બાકી ભાઈઓ માટે તમે ઘણો ટાઈમ આપો છો. પણ આ તો તમે હજાણા બનીને એટલો ટાઈમ આપ્યો ગાળું દેતા દેતા. ખબર હોય તો થોડાક કોઈ દી. આ તો હજાણા બનીને અમારે જોવું પડે. સારું લ્યો સચિનભાઈ, મેળા પછી હવે કાંઈ વાંધો ના આવે, જય માતાજી. ભૂલ ચૂક થતી હોય તો માફ કરજો. ના, તમારી ભૂલ તો હોય તો માફ કરજો. આ તમારી તો ઘણી છે હવે. માફ કરજો. ના ભાઈ ના ના. એ સારું લ્યો. સારું હાલો ભાઈ. હવે એ ભાઈ માણસ છે ને થોડોક આમ મગજનો તીખો માણસ છે. એટલે અજાણ્યા વ્યક્તિ એની હળી કરે એટલે ગાળું દેવાનો છે. મને તો ખબર જ હતી. પણ કાંઈ વાંધો નહીં. તમને મજા આવી ગઈ ને બસ આપણે એ જોવાનું. તમારી મજા માટે આપણે આવી હસી મજાક કરતા રહીએ અને મનોરંજન કર્યા કરવાનું. આમાં કોઈને ખોટું લગાડવાનું ન હોય એકાબીજાને. આમાં મસ્તી કરવાની, થોડી ઘણી કાઢી લેવાની, ખબર પડે ને. તો કાંઈ નહીં, આપણે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી નાખીએ. નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. હવે આવા ને આવા તમને જોવા મળતા રહે છે યુટ્યુબમાં આપણી ચેનલમાં. તો બધાને જય માતાજી.